સમગ્ર વિશ્વને અખૂટ પ્રેમ, કરુણા અને માનવ સેવાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનો માહોલ છવાયેલું છે। નાતાલ પર્વને હવે માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે ભરૂચ CNI ચર્ચ મંડળીના સભ્યોએ ઉત્સવની ઉજવણીને દેખાવ કરતા સેવા સાથે જોડીને ઈસુના દ્રષ્ટાંતને સાકાર કર્યો છે। ભરૂચ CNI ચર્ચના રેવ કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ, નિરાધાર અને અશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો। આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવ સેવામાં અગ્રેસર રહી છે। ઈસુ ખ્રિસ્તના સેવાના દ્રષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી। ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો। આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ CNI ચર્ચના સભ્યોએ બિરદાવી હતી। આ સેવાના ભાવપૂર્ણ ઉજવણીએ સાબિત કરે છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદનો તહેવાર નથી પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માનવ સેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે। હું રેવરન કિશન, CNI ચર્ચ ભરૂચ। અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ એના માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવા માટે અમે આવ્યા હતા। અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈ આખી ટીમ, ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે, એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહાલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે એમને ઈશ્વર આ વર્ષમાં અને આવનારા વર્ષમાં સારી તંદુરસ્તી આપે અને સાથે એમની જરૂરિયાતો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। થેન્ક યુ।